ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી 23મી તારીખે છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઇલેક્શનની દરમિયાન જ્યારે કોઈ મતાધિકારનો ઉપયોગ કરવા માટે કોઈ મતદાર પોલિંગ બૂથ ઉપર જાય છે તો એમની આઈડેન્ટિફિકેશન પછી, એમની ઓળખ થયા પછી એમની ડાબા હાથની પહેલી આંગળી એટલે 4 ફિંગર ઉપર અવિલોપ્ય શાહી લગાડવામાં આવે છે અને સ્વાભાવિક છે કે 23મી તારીખે મતદાન થશે અને ઉમરેઠ વિધાનસભાના મતદાન 23મી તારીખે થશે અને 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે. તો 26મી તારીખ સુધી આ અવિલોપ્ય શાહી જવાની નથી. તો એના માટે રાજ્ય ચૂંટણી આયોગ તરફથી એક વિશેષ સૂચના આપવામાં આવી છે કે ઉમરેઠ વિધાનસભામાં લાગુ પડતા સ્થાનિક સ્વરાજ્યના જેટલા મતદાર મથકો છે આ મતદાન મથકો ઉપર ડાબા હાથની મધ્યમ આંગળી જે વચલી આંગળી છે ડાબા હાથની આ આંગળી ઉપર અવિલોપ્ય શાહીનો ઉપયોગ કરવામાં આવશે કેમ કે ફર્સ્ટ 4 ફિંગર ઉપર તો 23મી તારીખે પણ ઇન્ડેલિબલ ઇંક લાગેલી હશે. તમામ પોલિટિકલ પક્ષોને પણ અપીલ કરવામાં આવે છે કે 26મી તારીખે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે અને આપ કોઈ મૂંઝવણ ના ઉપસ્થિત થાય અને ખોટી ફરિયાદનો પણ કોઈને અવકાશ ના મળે આ માટે બધા મતદારો સુધી પણ આ માહિતી પહોંચવાનું આપ સૌ થકી પણ હું અપીલ કરું છું. આપણા જિલ્લામાં આણંદ જિલ્લા પંચાયત ઉપરાંત તમામ તાલુકા પંચાયતો, કરમસદ આણંદ મહાનગરપાલિકા અને 6 નગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવનાર છે. ટોટલ 33 જેટલા ચૂંટણી અધિકારી, કેમ કે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 3, દરેક નગરપાલિકાના 1, જિલ્લા પંચાયત માટે 8 અને તાલુકા પંચાયત માટે 16 આરઓ અપોઇન્ટ કરવામાં આવ્યા છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની વાત કરીએ તો જે બિનહરીફ બેઠકો થઈ છે એના પછી હવે ટોટલ 100 જેટલા કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ છે, હરીફ ઉમેદવાર છે, 100 જેટલા ઉમેદવારો છે એમની ચૂંટણી થવાની છે. નગરપાલિકાઓની વાત કરી, કરમસદ આણંદ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 6 સંપૂર્ણ બિનહરીફ જાહેર થયું છે અને આ સિવાય વોર્ડ નંબર 7ની 2 બેઠકો, વોર્ડ નંબર 8ની 3 બેઠકો, વોર્ડ નંબર 9ની 2 બેઠક અને વોર્ડ નંબર 13ની 1 બેઠક એટલે કે કુલ 12 બેઠકો કરમસદ આણંદ મહાનગરપાલિકામાં બિનહરીફ જાહેર થયા છે. ઉપરાંત નગરપાલિકાની વાત કરીએ તો પેટલાદ નગરપાલિકામાં વોર્ડ નંબર 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે અને આ સિવાય વોર્ડ નંબર 1ની 2 બેઠક, વોર્ડ નંબર 6ની 2 બેઠક, વોર્ડ નંબર 7ની 1 બેઠક અને વોર્ડ નંબર 9ની 1 બેઠક બિનહરીફ થયેલ છે. ઉમરેઠમાં નગરપાલિકા વોર્ડ નંબર 2ની 1 બેઠક અને બોરસદ નગરપાલિકા વોર્ડ નંબર 8ની 1 બેઠક એટલે કુલ 12 બેઠકો બિનહરીફ ટોટલ થઈ છે. ઉપરાંત હરીફ ઉમેદવારોની વાત કરીએ તો ઉમરેઠ નગરપાલિકામાં 64 હરીફ ઉમેદવાર છે, બોરસદ નગરપાલિકામાં 98, પેટલાદ નગરપાલિકામાં 56, સોજીતા નગરપાલિકામાં 53, ખંભાત નગરપાલિકામાં 88, તારાપુર નગરપાલિકામાં 56. તો કુલ હરીફ ઉમેદવાર નગરપાલિકા માટે જો વાત કરીએ તો 415 છે. જિલ્લા પંચાયતની માં હરીફ ઉમેદવારોની વાત કરીએ તો 98 હરીફ ઉમેદવાર છે. તાલુકા પંચાયતમાં પણ 427 ટોટલ હરીફ ઉમેદવાર છે. લોકલ બોડીઝ માટે પણ તમામ વ્યવસ્થાઓ એટલે કે જે કાઉન્ટિંગ સેન્ટર્સની વ્યવસ્થાઓ, તમામ મતદાન મથકોની એમએફની ચકાસણી, ઝોનલ ઓફિસર્સના અપોઇન્ટમેન્ટ વગેરે તમામ કામગીરી તંત્ર તરફથી પૂરી કરી દેવામાં આવી છે. 26 તારીખે પણ સમગ્ર આણંદની જનતાને મારો જિલ્લા ચૂંટણી તંત્ર વતી આપ સૌ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે બહોળી સંખ્યામાં આપણે મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વમાં આપણે બધા જોડાઈએ.